છો મિત્રો, હું છું ધાર્મિક અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે છે ને મિત્રો અત્યારે આપણા ઘરેથી નીકળી ગયા છીએ. એક બહુ સુંદર મજાની આપણી જર્નીની શરૂઆત કરી દીધી છે. આપણે અત્યારે જુનાગઢ જવા નીકળી ગયા છે. જુનાગઢ ગરવો દાતાર એવો ગિરનાર ચડવા જઈ રહ્યા છીએ. આપણે ગિરનાર જેટલો ચડાય એટલો આપણે ચડવાના છે. ગિરનાર અને આખું જુનાગઢ આપણે એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ મિત્રો. અત્યારે હું અને મારી સાથે છે આપણા કાળુભાઈ નંબર 2 આપણા, અને આ છે કુમાર. એટલે અમે આ 4 જણા અહીંથી નીકળી ગયા છીએ ઘરેથી. અત્યારે લગભગ 5 થી 10 કિલોમીટર જ હાલ્યા છીએ અમે, અને અત્યારે આપણે જુનાગઢ જઈએ. હું કરી નાખું તો કેમ કહું કાળુભાઈ? 1-2 નહીં તો કાળુભાઈ 1-2 તમે દાદા કરો. હા, તકલીફ તમને પડશે, પાછી બ્લોક નહીં ઉતરે. એવું છે. એટલે મિત્રો આ કે હવે આ બે કાળિયા ભેગા થઈ ગયા ને આપણા આજના બ્લોગમાં, એટલે એ કે કઈક તકલીફ પડશે. ભાઈ કાળુભાઈ, તમને કઈ તકલીફ નથી ને? હે, એને તો કઈ તકલીફ નથી, પણ અમારા જે તો ફૂલ વેચવાના હોય કે નહીં મિત્ર, એટલે અમારા આ કાળુભાઈ ને તો તકલીફ નથી, પણ પાછળ જે આપડા કાળુભાઈ બેઠા છે એ કાળુભાઈ ને તકલીફ છે મિત્રો. કે જે તકલીફ હોય મિત્રો, પણ હવે અત્યારે આપણે જુનાગઢ જવા નીકળી ગયા છીએ અને આપણી જર્નીની શરૂઆત પણ બહુ સુંદર મજાની આપણે કરી નાખી છે મિત્રો. બસ હવે આપણે જુનાગઢ જઈને મળીએ. અને અત્યારે તો આપણે અમે અહીંથી નીકળ્યા હતા. કેટલા વાગ્યા છે ભાઈ કાળુભાઈ? 2-2:30 વાગી ગયા છે. 2 વાગ્યા ને? 2 વાગી ગયા છે મિત્રો. એટલે અત્યારે અમે જુનાગઢ પહોંચતા લગભગ 3 થી 4 કલાક વહી જાય. લગભગ 3 થી 4 કલાક વહી જાય. એટલે પછી ત્યાં પહોંચીને આપણે કઈ જગ્યાએ ફરીએ એ આમાં આવશે. પણ જુનાગઢના આ બ્લોગના લગભગ 3 થી 4 એપિસોડ થશે મિત્રો, કે 3 થી 4 પાર્ટ આપણે મૂકવા જોઈએ, કેમ કે કાલનો આખો દિવસ આપણે ફરવાનું છે જુનાગઢ. એટલે જુનાગઢને આમ જેટલું બને ને એટલું આપણે એક્સપ્લોર કરવાનું છે મિત્રો. તો બને રહેજો બ્લોગમાં. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ મિત્રો, ઓન ધ વે છીએ. જુનાગઢ જઈ જ રહ્યા છીએ અને જુનાગઢ જવામાં છે ને અત્યારે આપણે વિસાવદર પોગવા આવ્યા છે. વિસાવદર પોગવા આવ્યા ને ત્યાં અત્યારે કાળુભાઈ ને બધા ફોટા પાડતા હતા. અત્યારે બધા બેસી ગયા છે, હું બેસી જાઉં. આ બધા આખા ડુંગરા બધું જોઈને છે ને અમે રસ્તામાં ગાડી ઉભી રાખી હતી, ફોટા પાડી લીધા છે. અહીંથી ખટારો નીકળ્યો છે એનો અવાજ બહુ સારો એવો તમને સંભળાનો છે મિત્રો. આ છે ને વ્લોગ ઉતારવામાં દર વખતે મારી સાથે આવી જ એક સ્કેમ થઈ જાય છે. આ બીજી વાર આવું કરે છે. એટલે આપણે પહેલા વ્લોગમાં તમે જોયું છે આવો સ્કેમ છે ને દર વખતે થાય છે. એટલે હું બ્લોગ શૂટ કરતો હોય ને એટલે દીકરા ગાડી લઈને હાલતી કરી દે. હવે આપણે છે ને એને બધાને આપણે થોડી ઘણી તો કંઈક તો એને કરવું જ જોશે મિત્રો. અત્યારે મેં છે ને બહુ મોટો પાણો લઈ લીધો છે. જો હવે આ દીકરા ગાડી હકારે એટલે કાચમાં મારી દેવાની થાય છે. હવે બીજી કઈ વાત જ ન આવે. હાકવી કે ખોલે ભાઈ કુમાર હાલ ગાયકા ખોલ ને કે મારી દેવો. હા સીન મારતી ગાડી મારા દાદા અંદર વી આવો. નહીં દાદા અંદર વી આવો. ઉભો રે દાદા અંદર વી આવો. આવું કરો ને તો જ આવું રાખે. મિત્રો હવે આપણે પાણો પાછો હતો ને ત્યાં ઘા કરી દે. ભાઈ પકડ તો લે ભાઈ દાદા પાણો ઘા કરો દાદા. પાણો મિત્રો છે ને આપણે ઘા કરી દીધો છે. આવા સિવાય આ કોઈ સમજે એમ છે જ નહીં મિત્રો, એટલે આવું કરવું જ પડે આપણે. તો મિત્રો અમારા છે ને કાળુભાઈ અત્યારે આ ચાની દુકાને કબજો કરી લીધો છે. ચા બનાવવા મળ્યો છે. કાળુભાઈ ચા બનાવવાનો કોઈ હે અહીં રેખા. એટલે ચાના પૈસા નહોતા ને અમારી પાસે મિત્રો, એટલે ચાના હિસાબે કાળું કંઈક હું ચા બનાવી દઉં. એટલે હવે આને અહીં મૂકતા જાય છે. રહેવું ને? હા રે હાલો મિત્રો, હવે અત્યારે આપણી જર્ની ચાલુ કરીએ હવે. તો ફાઇનલી મિત્રો આપણે સાધુ સંતોની ભૂમિ એવી જુનાગઢની અંદર આપણે પહોંચી ગયા છીએ. જુનાગઢને હું તમને બતાવું તો અત્યારે આપણે ઓન ધ વેસ્ટ છે. જુનાગઢની અંદર આપણે પહોંચી ગયા છીએ. અને હવે મિત્રો અમારો વિચાર એવો છે કે શેરનાથ બાપુના આશ્રમે જઈએ અને ત્યાંથી પછી ફનવડમાં જઈએ, અને પછી બીજો આપણે બ્લોગ કન્ટિન્યુ સવારે કરીએ મિત્રો. અત્યારે અમે શેરનાથ બાપુના આશ્રમે જઈ રહ્યા છીએ. કાળુભાઈ ત્યાં જ જવું ને શેરનાથ બાપુના આશ્રમે? તને ઠીક લાગે ત્યાં જઈ, તારે વ્લોગ બનાવવાનો છે, મારે તો ફરવાનું છે. એવું છે, તમારે ફરવાનું છે. એટલે મિત્રો આપણે છે ને વિચાર એવો છે કે શેરનાથ બાપુના આશ્રમે જઈએ અત્યારે, કેમ કે અત્યારે લગભગ 5:30 વાગી ગયા છે. એટલે હવે પછી અંધારું થઈ જાય અત્યારે કાંઈ આપણે ગિરનાર ચડાય નહીં. કાલ સવારે આપણે ગિરનાર ચડશું અને પછી ગિરનારથી ઉતરી અને જો ટાઈમ રહેશે તો બીજી બધી જગ્યા આપણે વિઝિટ કરશું મિત્રો. પણ અત્યારે આપણે ગિરનાર જો આપણે શેરનાથ બાપુના આશ્રમે જઈ રહ્યા છીએ. શેરનાથ બાપુના આશ્રમે જઈ અને શેરનાથ બાપુના આશ્રમને થોડુંક એક્સપ્લોર કરીએ અને પછી ત્યાંથી મિત્રો આપણે નીકળીએ ફનવડ જવા, અને પછી થોડું ઘણી આપણે જુનાગઢમાં ફરીએ મિત્રો. તો બને રહેજો મિત્રો વ્લોગમાં. અત્યારે અમે જઈ રહ્યા છીએ શેરનાથ બાપુના આશ્રમે, અને જુનાગઢનું આ રળિયામણી આ આખી બજારો અને આખા રોડ રસ્તા ઉપર અમે ફરી રહ્યા છીએ મિત્રો. ફાઇનલી મિત્રો આપણે છે ને અત્યારે જુનાગઢની અંદર પહોંચી ગયા છે, તમને ખબર જ છે. અને આપણે શેરનાથ બાપુના આશ્રમે જઈ રહ્યા છીએ. શેરનાથ બાપુના આશ્રમે જઈએ ને એ પહેલા મિત્રો આપણે છે ને બહુ સુંદર મજાનું બોર્ડ દેખાણું છે. કાળી આ ગોવિયો જા, તું આમાં સારો નથી લાગતો.
આઈ લવ જુનાગઢ મિત્રો, આઈ લવ જુનાગઢ લખેલું બોર્ડ મેળવ્યું એટલે આપણે આપણી ગાડી પણ પાર્ક કરી દીધી અને કુમારને આ બધા છે ને ફોટા પાડવાના પોઝમાં જ ઊભા છે. આપણે ફોટા પણ બહુ સુંદર મજાના પાડ્યા છે મિત્રો. અને હવે આપણે જઈએ છીએ શેરનાથ બાપુના આશ્રમે મિત્રો. તો બેના રહેજો વ્લોગમાં અને તમને બતાવું શેરનાથ બાપુનો આશ્રમ કેવો છે અને શેરનાથ બાપુના જો બની શક્ય રહે તો આપણે એના દર્શન પણ કરીએ મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે શેરનાથ બાપુના આશ્રમની એક્ઝેક્ટ બાજુમાં ઊભા છીએ. હું તમને બતાવું તો આ શેરનાથ બાપુનો બહુ સુંદર મજાનો અને વિશાળકાય આશ્રમ છે અને આપણે એની બહાર ઊભા છીએ અને કાળુભાઈને અમારા બધા ફોર્ચ્યુનર જોવે છે. જો અહીં શેરનાથ બાપુની દયા થાય ને જો ફોર્ચ્યુનર લે તો એવું કંઈક એનો વિચાર છે. પણ હવે આપણે શેરનાથ બાપુના અંદર જઈએ આશ્રમની અંદર અને ત્યાં દર્શન કરીએ ત્યાં. તો ફાઇનલી મિત્રો આપણે છે ને શેરનાથ બાપુના દર્શન કરી લીધા છે અને બાપુનો આશ્રમ ફરી લીધા છે. બાપુના આશ્રમની અંદર મિત્રો છે ને વિડીયો શૂટ કરવાની મનાઈ છે અને આપણે વ્લોગ શૂટ કરવાનો એલાઉડ નથી મિત્રો અંદર. એટલે આપણે કાંઈ અંદર જઈને કાંઈ વ્લોગ શૂટ કર્યો નથી ને વિડીયો ઉતાર્યો નથી મિત્રો. કેમ કે જો મનાઈ હોય તો આપણે ખોટી રીતે ઉતારાય પણ નહીં ને આ વિડીયો મિત્રો. પણ આપણે શેરનાથ બાપુના પણ દર્શન કરી લીધા છે. શેરનાથ બાપુ પણ ત્યાં હતા એટલે આપણે એના દર્શન પણ કરી લીધા છે અને આખું શેરનાથ બાપુનો આશ્રમ ફરી પણ લીધા છે. અને હવે મિત્રો આપણે છે ને ફનવડ જવા નીકળી રહ્યા છે. કળુભાઈ ફનવડ જ જવું ને? સૂરજ ફનવડ હે ઈ જ ને? એટલે મિત્રો હવે અત્યારે હું કાળુભાઈ અને અમે ચારેય જણા ફનવડ જવા નીકળી રહ્યા છીએ. ફનવડની અંદર જઈ અને થોડું ઘણું ફન કરીએ. ફનવડમાં તો ફન કરવા જવાનું હોય બીજું શું હોય મિત્રો. તો બના રહેજો વ્લોગમાં મિત્રો. મિત્રો આપણે સુરજ ફનવડ પહોંચી ગયા છીએ અને સુરજ ફનવડની આપણે 4 ટિકિટ પણ લઈ લીધી છે ચારેયની અમારે. અને હવે અત્યારે આપણે અંદર જઈ રહ્યા છીએ. જાઉં ને ભાઈ કાળુભાઈ અંદર જવું ને તો હવે અહીંથી પાછું લઈ દે ટિકિટ પહેલાં દઈ દે. હાલો ભાઈ ભાઈ હરકી ટિકિટ જોઈ લે પછી જવા દે ને મિત્રો. આપણે ક્યાંક સ્કેમ કરીને નથી આવવા ને. ટિકિટ લઈને અંદર જવાનું પૂછે. હવે તો જાય ને દાદા. હા એટલે આપણે ટિકિટમાં ભાઈ સાઈન થઈ ગઈ છે. હવે આ ટિકિટ ઉપર બધા પકડી રહ્યો ફાડતા નહીં હમણાં ને કે પછી ખોટી આબરૂ કાઢવા જેવું કરું ભાઈ. આપણે ભૂતિયા બંગલો જો ચાલુ હોય ને તો આપણે ભૂતિયા બંગલામાં જવું છે અને પછી તમારે જગદોળમાં બેવું છે તેમાં બેવું છે. તો મિત્રો આવી ગયું છે આપણું આ ફનવડ. આ ભાઈ ગીત વાગે કોપીરાઇટ પડશે મિત્રો એટલે થોડાક આ જે ગીત વાગે છે ને એનાથી આગળ વયા છે. અમે ફનવડની અંદર ફરી રહ્યા છે અને કાળુભાઈને છે ને ઓલો આગળના ઘોડામાં બેહાડવાના છે. બે કાળુભાઈને. કાળુભાઈ બેવું ના ઘોડામાં હે હે કાળિયા તારે બેવું ને? હાસા ઘોડા સિવાય નથી બેહતા. અમારે આ કાળુભાઈ હાસા ઘોડા સિવાય નથી બેહતા પણ આમાં બેહાડવા તો પડે. બે જા બેટા હું જો હું દઈ દે ટિકિટ જા. બેવું છે હે એને નથી બેવું. હોડીમાં બેવું છે મિત્રો. અમારે કાળુભાઈને જેમાં મજા આવે ને એ રાઈડ કરીએ મિત્રો. અને અમારે આ કાળુભાઈને તો સાચી વસ્તુ સિવાય મજા જ નથી આવતી. ગેમ રમી છે અમારે કાળુભાઈ કંઈક જોવા તો જાય છે. ઓહ કાળુભાઈ તો આગળ ગાડી હકાર છે. એ જવા દો કાળુભાઈ આપણું કામ નહીં હાકવી. કાળુભાઈ રહેવા દો. એક કામ કરી દો કાળિયા એક કામ કરી દો. આ સ્ટેરિંગ કાઢીને આપણી ગાડીમાં ફિટ કરી દઈએ તો કેમ રહે? આપણી ગાડીમાં પાછું આ BMW નું હોય એવું લાગે. જો જવા દો હાલો આપણે બીજી રાઈડ કરીએ. આ છોકરાઓનું છે બધા તાર બેવું હોય તો કાળિયા ના નથી અમારી. એર હોકી રમી છે એર હોકી લે ઈ કે આવડે નહીં. આ બધી રાઈડ તો અમને છે ને નથી સમજાતી. આપણે મેન રાઈડ કરીએ. મેન રાઈડ એટલે એક એવી જગ્યાએ જાય ભૂતિયો બંગલો છે અહીંયા ભૂત બંગલો. એટલે ભૂત બંગલાની અંદર જઈએ અને ત્યાં ભૂતના એક્સપિરિયન્સ કરીએ કે કેવા ભૂત આવે. કાળું પછી રાતના સપનામાં તું ક્યાં કામ જો બી જાતો નહીં તાવ આવી જાય નહીં કાલ પાછું ગિરનાર ચડવાનું જો. કાળુભાઈ તમે બીહો કે નહીં? ભૂતથી બીવે યા નહીં કહેતો કાળું જ પેલો ભૂત છે. એટલે મિત્રો આપણે અત્યારે છે ને ભૂત બંગલામાં જઈએ અને જોઈએ કે ત્યાં કેવો એક્સપિરિયન્સ થાય આપણે. બહારથી આપણે જે આ પાસ લીધો હતો ને એમાં છે ને મિત્રો આપણે આ ટિકિટમાં આ ભૂતિયા બંગલો ઇન્ક્લુડેડ નથી. એટલે આપણે પાછું છે ને અહીંથી પાછું એક ભૂતિયા બંગલાની આપણે ટિકિટ લઈ અને પછી ભૂત બંગલામાં જઈએ મિત્રો. તો બેને રહેજો વ્લોગમાં અને હું પણ તમને ભૂત બતાડું કેવા ભૂતડા છે અંદર. કાળુભાઈ જેવા તો નથી ને આ કાળુભાઈ જેવાય નથી. આનાથી તો થોડા સારા છે. તો મિત્રો અમે ભૂત બંગલાની બહાર ઊભા છીએ અને આમાં શું છે એવું કે 2 જણાથી વધારે આને અંદર પ્રવેશ એકવારમાં ન થાય.
તો આમાંથી ગમે 2 જણા અમે જાવું પહેલા ને પછી બીજા 2 જાય, એવી રીતે 4 જણા આપણે ભૂત બંગલો આખો ફરી લેવું મિત્રો. તો આ ભૂત બંગલામાં અહીંથી બહારથી જોઈને જ એવું લાગે છે. આ ચૂડેલને બતાડ તો આ મેડમને અહીં જો આવી ગયા મેડમ પણ બહુ સારા છે હો, બાર આમ દાંત બાત બતાવે છે એટલે અંદર પછી કેવું હોય કોને ખબર મિત્રો. મિત્રો ભૂત બંગલાનો દરવાજો ખુલી રહ્યો છે. અમારા કાળુભાઈ ને કુમાર 2 જાય છે ભૂત બંગલાની અંદર. હે એમાં રસ્તો હશે કાળુભાઈ? આમ રૂમ મુંજે જાવ ત્યાં જોયો કેમેરો. અમારા કાળુભાઈ અંદર જાતા જ એટલી બીક લાગે છે જેની કોઈ કલ્પના નથી મિત્રો. કેમ કે આ જે જોઈએ ને ચૂડેલ, ઓહ હલો ભૂત બંગલો ખુલી ગયો છે ને અંદર બેન જાજો. હવે ભાઈ હા હા ભાઈ હવે 2 પાછા આવે ને એવું કરજો, ત્યાંથી પાછા આવવા જ ન જોઈએ મિત્રો. હવે અમે કાળુભાઈ ને કેમેરામાં નિહાળી કે કેવા બીવે છે મિત્રો. પછી આપણે બહાર નીકળે ને પછી એને પૂછીએ કે એક્સપિરિયન્સ કેવો છે ભૂત બંગલાનો. મિત્રો પાછા વિયેવા છે કાળુભાઈ 2 પાછા વિયેવા છે ભૂત બંગલાની અંદર. કેવું થયું કાળુભાઈ? પરસેવો તો વળી ગયો થોડો ઘણો. કાળુભાઈ થી બોલાય એવું હાલત નથી મિત્રો. હવે હું ને કાળુભાઈ જઈએ આપણે કાળું તો છે એટલે આપણે કઈ બીવાન આવે નહીં ભૂતથી. ફોન નાખો ભાઈ હાલો. બહાર આવશો આ ટીપણામાંથી આ બધે જાળીઓ મારી દીધી. ભૂત બંગલામાં તો અમે જઈએ એવા ભૂત બંગલાનો કઈ એવો બધો કાંઈ ઝાઝો એક્સપિરિયન્સ નથી અંદર. કેમ કે બધે પહેલાં છે ને મિત્રો હું એકવાર આવી ગયો છું ત્યાં છે ને અહીંયા કાંઈ ઓલી ગ્રીલ તમને જે દેખાય છે ને એ કંઈ ગ્રીલ હતી નહીં. અને અત્યારે છે ને મિત્રો ત્યાં બધે ગ્રીલ મારી દીધી છે. એટલે કેટલાક ભૂત બંગલાનો કાંઈ એવો એક્સપિરિયન્સ છે જ નહીં એમ. હવે ભૂત બંગલાની બહાર તો એવા ભૂતની જગ્યાએ તમને મને તો અંદર કાળિયાથી બીક લાગતી હતી. કાળિયા છે કઈ દે બીજું એટલે મિત્રો આપણે ભૂત બંગલો તો ફરી લીધો છે. ભૂત બંગલામાં કાંઈ એવું બધું આપણે બીકે નથી લાગી. અને હવે બહાર વીએ હવે કાળુભાઈને કહે એમાં કંઈ સારી એવી રાઈડ કરી. આપણી 4 રાઈડ બાકી છે હવે, એટલે 4 રાઈડ ગમે કરી અને પછી નીકળીએ મિત્રો. ફનવર્ડની અંદર આવી એટલા અમે ઓલા થઈ ગયા છે ને કે જો પહેલાં આ રાઈડ બંધ છે એટલે આ ચકડોળ બંધ. અમારા કુમારને ચકડોળમાં બેઉ થી બંધ છે. આ ડ્રેગન એ બંધ છે. પછી ભાઈ કાળુભાઈ ઓલી ચાલુ છે કે બંધ છે? રોલર કોસ્ટર જેવું છે હે એ બંધ છે. તો હવે કાંઈક ચાલુ હોય એવું ગોતી. કેમ કોઈ આવતા એવો કાળુભાઈ ફનવર્ડને એક્સપોઝ કરી નાખ્યું છે મિત્રો. પણ કાંઈ વાંધો નહીં, હવે આપણે થોડું ઘણું ફરીને પછી જાય છે ને. બધી રાઈડ બંધ છે પણ આ એક ચાલુ છે. હવે આ કેવી હોય કોને ખબર. હમણાં મેં તમને સિનેમેટિક શોટમાં જોયું છે એવી રીતે કંઈક ફરતી હતી, લાગે તો છે સારી. આ બોટ હોય એવું લાગે નીકળ્યા એવું કંઈક છે. એટલે હવે આમાં હું કાળુભાઈને આપણે બધા બેહીએ આમાં. ખોલ ના ખોલો હાથે ચાલુ કરી દો. આ તું કરી આમાં ખટકો પડી દે. હાથે ચાલુ કર. આ જોયું સ્ટાર્ટર સમજણે બે જાય બધું ચાલુ કર. ફૂલ કર. હવે કાળુભાઈ હોળીમાં ચડી રહ્યા છે બોટમાં. અત્યારે અમે છે ને આજે બોટમાં બેસી ગયા છીએ. કાળુભાઈ કેમ છે બોટ? અરે દરિયામાં પાણીમાં રોડે ટ્રેનના પાટામાં બધે હાલે આ બોટ. કુમાર મજા આવે છે? તે કઈ વ્લોગ ચાલુ નથી કર્યો ને તું? કઈક અમારી ચેનલ નો ધંધો ભાંગતો નહીં હો. હા તો ભલે એટલે કુમારે વ્લોગ ચાલુ નથી કર્યો. હાલો મિત્રો ચાલુ તો થઈ ગઈ છે. ઓહો આ તો આડી ફરી ગઈ. ફૂલ કરો તમ તારે. ફૂલ કરો તમ તારે. ઉડાડી જો કાળુભાઈ ને બહુ બીક લાગે છે. ફૂલ કરો હજી ઉડાડો. ઉડાડો તમારી બાટી ફૂલ કાળુભાઈ ને મારે બહુ બીક લાગે મિત્રો. આમાં હું પીવા બોલ હજી અંધારો હજી મિત્રો. કાળુભાઈ કેમ છે? કાળુભાઈ કેમ છે? ઓહ મિત્રો હારી રાઈડ છે. એટલી બધી બીક લાગે એવું છે નહીં પણ કાળુભાઈ ખોટી રીતે પીવે છે. કરો ફૂલ કરો. ભલે અમને ફેંકી જાવ તો અહીંથી ફેંકી જાય તોય વાંધો નથી. આ ફનવર્ડ ની બહાર વી જાય તોય વાંધો નથી. કેમ લાગે? ફનવર્ડ ની બહાર તો ને કાળુભાઈ માળીની ફેંકી જાય. બોટમાં બેઠા હતા ને કાળુભાઈ ને અમારે ગજબ લેવલ ની એમ એને બીક લાગતી હતી. કાળિયા કેમ તું એટલો બધો બીતો હતો? લાગે એને બીક એની હતી. એમાં છે ને પાટા જેવું હતું મિત્રો. એ કે નહીં કે તૂટીને આમ ઉપરથી વહી જાય તો
એવી એ જાતિ છે કાળિયા વાતો કરતા. અમારો આ કાળુભાઈ નહોતા બીતા ને કુમારી નહોતો બીતો, આ એક જ બીતો. હવે પાછા એની ભૂતિયા બંગલાવાળામાં જાય ઉપર એક ટ્રેન સારી અમને બતાણી છે, જો એ હાલતી હોય તો આપણે આખો ફોનવડનો ગોળ ચક્કર ખાઈએ મિત્રો. છે ને મેટ્રો ટ્રેન ચાલુ થઈ ગઈ છે અને આપણે ટ્રેનમાં ચાલુ જઈ રહ્યા છે ને અમારો કુમાર ચૂક એવું કરે છે. અત્યારે અમારી હારે કાળુભાઈ ને બે આગળ બેઠા છે, બે કાળિયાને આગળ રેખા છે કે કાંઈ પણ અહીંથી નીચે બીચે પડી જાય તો એ ધ્યાન રાખે એમ. અને હું કુમાર પાછળ બેઠા છે. આ એટલી ધીમે ધીમે હાલે છે ને પણ મિત્રો શું કરવું, કેમ કે છે ને મોટી રાઈડ બધી બંધ છે અહીંયા. એટલે હવે નાના છોકરાઓની રાઈડમાં રાઈડ કરીએ છીએ, કંઈક તો પૈસા દીધા એ વસૂલ તો કરવા ને મિત્રો. ચાર રાઈડના એટલે ગમે 4 રાઈડ ભરીને પછી નીકળીએ મિત્રો. આપણે ટ્રેનમાં બેસી ગયા હતા અને ટ્રેનની આપણે નીચે પણ ઉતરી ગયા, આખા ફોનવડની સફર કરી લીધી આપણે ટ્રેનમાં. અને હવે અત્યારે મિત્રો કંઈક એવી આ ગાડી બંધ છે રાઈડ મિત્રો. આમાં છે ને 12 બોર્ડમાં લખ્યું હતું, અમે કાંઈ વાંચ્યું નહીં, સીધી ટિકિટ લઈને એક્સાઇટમેન્ટમાં અંદર વી આવ્યા. પણ છે ને અહીંયા લખ્યું હતું કે ભાઈ આમાં બીજી મોટી રાઈડું છે ને એ બધી મોટી રાઈડું બંધ છે એમ. અમે અંદર આવ્યા ને પછી ત્યાંથી કીધું કે ભાઈ મેં કીધું હવે ટિકિટ લઈ લીધી મોટી રાઈડું કેમ બંધ છે. પછી એને કીધું ભાઈ બહાર લખ્યું હતું જોઈને હોય ને એમ. હવે મિત્રો આપણે જોયું નહીં, આપણી ભૂલ છે, ફરી લઈએ મિત્રો. આપણે ફોનવર્ડની અંદર ફોન કરવા આવ્યા હતા. ફોનવર્ડ એટલે એક આનંદ માણવાની જગ્યા એમ સમજો ને, કે એવી જગ્યાએ આપણે આવ્યા હતા. પણ આમાં છે ને મેં મોટી રાઈડ બંધ છે તો તમને ખબર છે, એટલે આપણે બધી નાની નાની રાઈડમાં બેહવું પડે છે, એટલે કાંઈ મજા આવતી નથી. એટલે હું કાળુના કુમાર ને ઓલો કાળુ જો આમ બેઠો છે. પાછી નાની એક ટ્રેનમાં બેસી ગયા છે. આપણે ટ્રેનમાં સફર કરી છે આખા ફોનવર્ડની અંદર. એટલે હવે પાછા ટ્રેનમાં બેસી ગયા છે. ટ્રેન ક્યાં લગી પહોંચાડે ક્યાં ઉતારે અને પછી હવે છે ને હવે કંટાળી ગયા છે. પછી હવે એક જ રાઈડ, કેમ કે આમાં 4-5 રાઈડો આપણે ઇન્ક્લુડેડ હતી ને ટિકિટમાં, એટલે પછી મેં કહ્યું આપણે રાઈડ કરી લઈએ, આપણા પૈસા ખોટા લોસમાં જાય નહીં. એટલે હવે પછી આ રાઈડ કરીએ છીએ. ટ્રેન આપણી હાલતી પણ થઈ ગઈ છે મિત્રો. અત્યારે આ ત્રણેય ભાઈઓ એક હેરે એક સાથે બેઠા છે. આ તમારા ભાઈ છે કે હે કાળુભાઈ? ઓન બ્લોગમાં લઈ લીધો છે કાળુભાઈ ને. એ ત્રણેય ભાઈઓ હેરે બેઠા હતા. હવે આ કુમાર જો, આ ભાઈ નામ શું છે કુમાર? કાકા દીકરા કુમારના એવું ન કહેવાય મિત્રો, જસ્ટ જોકિંગ બ્રો. ફનવર્ડની બહાર વિયેવા છે, બહુ સારો એવો ફન કર્યો થોડો ઘણો આપણે, પણ આપણા લેવલનો ફન થયો નહીં અંદર. પણ હવે બહાર વિયેવા છે અને ગાડી તો આપણી જ્યાં પડી હતી ને જ પડી છે મિત્રો. પણ અત્યારે હવે છે ને આપણે કંઈક નાસ્તો કરવાનું મન થયું છે. હવે ફનવર્ડની બહાર આવ્યા એટલે કાળુભાઈને ગોતે છે કંઈક જો આગળ સારું નાસ્તામાં મળે એટલે આપણે નાસ્તો કરી અને પછી નીકળ્યા માણાવદર જવા. તો મિત્રો આપણા ઘૂઘરાની પ્લેટ આવી ગઈ છે, સારા એવા ઘૂઘરા છે. કાળુભાઈ કેવા ટેસ્ટમાં છે? ખાઈને કહું તો તું ખાતો છો? હવે હું ખાઈને કહું કેટલું ખાય તું? આખી ડીશ પૂરી થઈ જાય પછી હે? હવે કાળુભાઈનો મેન ધ્યાન એના ફોકસ અત્યારે ઘૂઘરા ઉપર છે અને આપણે થોડું ઘણું ફોકસ કરીએ મિત્રો. તો બના રહેજો વ્લોગમાં. એટલે મિત્રો આપણે છે ને હવે ઘૂઘરા ખાઈ લીધા છે અને હવે અહીંથી આપણે નીકળી રહ્યા છીએ. કાળુભાઈ જવું ને? અને મિત્રો તમે જો આ વ્લોગ આખો જોયો ને તો આપણે જુનાગઢમાં આવી ગયા, જુનાગઢ આખું ફરી લીધા. અને જુનાગઢ ફર્યાની સાથે સાથે આપણે ફનવર્ડ ભેર જોયું અને શેરનાથ બાપુનો આશ્રમ પણ જોઈ લીધો. અને કાલ સવારે મિત્રો આપણે જુનાગઢની અંદર આપણે ગિરનાર ચડવાનો છે. આખો જેટલો શક્ય રહીને એટલો આપણે ગિરનાર ચડવાનો છે મિત્રો. તો તમે છે ને આ એપિસોડમાં કન્ટિન્યુ રહેજો. હવે આગળનો પાર્ટ આપણે જ્યારે મૂકીએ ને ત્યારે આપણે ગિરનાર ચડી રહ્યા છીએ મિત્રો. તો કાલ આપણે અહીંથી ગિરનાર ચડવાનો છે મિત્રો. તો આ બ્લોગ આખો જોયો તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે જે ભૂલતા નહીં મિત્રો. આવા અવનવીન બ્લોગ આપણી ચેનલ ઉપર આવ્યા જ કરશે. થેન્ક યુ સો મચ. બાય બાય. પાર્ટ 2 કમિંગ સૂન જ છે. બસ 1-2 દિવસની અંદર આપણો પાર્ટ 2 આવી જશે ગિરનાર ચડવાનો, એટલે જોવાનું ભૂલતા નહીં મિત્રો.